હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે ટાઈમમાં થોડુંક મોડું થઈ ગયું છે. આજે યુગભાઈ આજે રજા રાખી દીધી છે, સ્કૂલે ગયા નથી. તો પોરો ખાવો છે તો હુતા છે આજે. પોરો ખાવો છે, ભલે આરામ કરે. મેં હમણાં કંઈ ભણવાનું ખાસ કાંઈ વાંધો ભલે હુતા. બીજું હજી અમે અત્યારે એટલું બધું કાંઈ ખાસ ભણવાનું હમણાં ભલે આરામ કરે. બીજું તો ચાલો આપણે ફટાફટ થઈ ગયું છે મોડું, આપણે નીકળી જઈએ દુકાન જવા માટે. શું કરો છો? ટામડા ઓટા પવાઈ ગઈ છે. આપણે જમી લીધું છે તો પાણી આવે છે. પાણી આવે, ઠામડા ઓટા પવાઈ ગઈ છે. મોબાઈલ અને ચાલુ મૂકીને આવી જશે. ઠાકોર ફેમિલીનો બ્લોગ ચાલુ છે જો. તો ઠાકોર ફેમિલીનો બ્લોગ જોવે છે અને અહીંયા બધી સીસામાં ભરી લીધું છે. આપણે પહેલાં વાતાવરણ જોઈ લે બાયણે કેવું છે. ઉપર મેળીએ તડકો છે, જો વરસાદ આવે એવું કંઈ દેખાતું નથી, નકરો તડકો જ છે બાયણે. ત્યાં નાગરવેલના પાન મસ્તીના થઈ ગયા છે નહીં, મોટા મોટા. હે ધનવેલ છે, ધનવેલ છે ભાઈ. ઓહો, તો ધનના ઢગલા થાય એટલી ધનવેલ થઈ ગઈ. જો મની પ્લાન્ટ તો મની પ્લાન્ટ છે. ઓહો, મની પ્લાન્ટ હવે તો પૈસાનો ઢગલો થઈ ગયા એટલે એમ ને. પૈસાનો ઢગલો થઈ ગયા એટલે કાઈ ન થાય, કામ કરીએ જ થાય. તો હું તો એટલે વાય હોય છે પૈસાનો ઢગલો થઈ ગયા એટલે. હું કે વાય પૈસા આવતા છે તો હા તો બધાય ના આવી દે ઘેરે ઘેર. તો એનું મની પ્લાન્ટ કા નામ રાખ્યું છે? નામ રાખ્યું એટલે માણા વાવે કઈ કે સકલા દેવા થાય ને માણા કરવા. હા ઈ છે. તો માણા ખુશા હરપ આવે ને ઓલું આવે ને કે ઝાડવા કાઢ નાખે. હા ઈ છે. જો તો અહીંયા સીસા ભરી લીધા છે. મગના મગ આવ્યા તો આપણે તો મગના સિંહા ભરી લીધા છે. પછી મગફાડા છે ખીચડી કરવાની દાળ. અને અડદ છે. અડદની દાળ. અડદની કે ખીચડીની? હા અડદની છે, ઓલે ખીચડી. હા, અડદની કાળી દાળ છે. આ મગફાડાની છે ને આ બે મગ એટલા ભરી લીધા છે. તો સોડા આપણે લઈ આવતા હોય ને એના શીશા ભરાય. એ સીસા સાચવીને રાખ્યા હોય તો આવું કંઈક હોય ને ત્યારે કામ આવે. એમાં ભરાઈ જાય અત્યારે એટલું બધું ભરી લીધું છે. બધું ભરી લીધું, ઘઉં ભરી લીધા, ચટણી ડબરા બે ભરી લીધા, ચટણી ભરાઈ ગયા છે. જો ડબરા બે છે એ મસ્તીના. ડાયરી ભરી લીધી. હવે ડાયરી આખું ભરાઈ. વરસ ખાવાનું. આખા વરાનું મગ ને ખીચડી ને ચટણી ખાવાની એમ. હવે તેલ એક જ લેવાનું. તેલ એક લેવા. તેલ આપણે વરાદીને ભરતા નથી ક્યારે, અત્યારે કોઈ દી ભર્યું નથી. ના. રાખવું ક્યાં એના કદાચ જોઈએ એમ લઈ ઊંઘ પડી. જોઈએ એમ લઈ લે. યુગભાઈ જો આ સ્કૂલે ગયા નતા તો યુગભાઈ મની પ્લાન્ટ વાવ્યું. યુગભાઈ મની આવે ને. યુગભાઈ મની આવે એમ. મહેનત કર્યા વગર યુગભાઈ મની જોયા છે એમ. હા. તો મની પ્લાન આવ્યો છે એને. સારું હાલે તો બીજું શું હવે લાઈવ કરવાની ઈચ્છા છે અત્યારે. આથી કરીએ ને નથી કરવું. તડકાનું ગરમીનું કરવું કંટાળો ન આવે. જોઈએ આમ તો જો ગરમી કેવી થાય. ફરી પંખો બંધ કર્યો આપણે લોક માટે ખાવાની ગરમી. ઘરે હોય ને નવરાય ત્યારે કરાય. કંઈક કંઈક બપોર વિચાર કરીએ તો કોઈ ભૂલી ના જાય કે બધા ભૂલી જાય પાછા. એટલે કોઈ ના ભૂલે. બ્લોગ ને ઉતારીએ નહીં ને એવું વચ્ચે વચ્ચે ટાઈમ નથી મળતો તો પછી ન કરીએ તો કોઈ ભૂલી જાય. એટલે પછી ચાલુ રાખવું પડે, એક્ટિવ રહેવું પડે કાયમી માટે. તો યાદ રાખે ને કોઈ ભૂલી જાય. કોઈ ટાઈમ નથી તો 2-3 દી બ્લોગ ને એવું ન ઉતારે મારા ભૂલી જાય એમ નથી કહેતા. તો બધું ચાલુ રાખવું પડે. સારું ચાલો, આ બધું તો ભરાઈ ગયું છે જો અહીંયા. હવે પેલા ઘડીક પંખો ચાલુ કરી દે. શરબત બનાવી નાખ્યું છે મસ્તીનું. શરબત હું કેન્ડી બનાવ જો બ્લુબેરી મસ્ત બનાવીને હવે આપણે ફ્રીજમાં મૂકી દેવું. જોવું હવે સાંજે કેવી કેન્ડી બને છે એની. 2 ગ્લાસ લીધા છે મસ્તીના કાલા જાંબુ. જો હવે આ હરી ગોતે છે, મળે તો એમાં કેન્ડીમાં રાખવાની.
યુગભાઈના સ્કૂલે લઈ જવા માટે લીધી હતી પ્રોજેક્ટ બનાવવા માટે, તો કદાચ પડી હોય તો મળી જાય તો ભાઈ આપણા. તો જો કેન્ડી બનાવવા લઈ લીધું છે યુગભાઈની, એમાં હશે. હા, આમાં જ હશે, એમાં જ રાખીએ છીએ. તો હવે કેન્ડીમાં રાખવા માટેની હળી મળતી નથી અત્યારે. યુગભાઈનો જો આ ડૂચામાં ગોતીએ છીએ, હવે મળી જાય તો ભાઈ આપણા. બધી રેડ બફેર કરી નાખ્યું ને તો આ બોક્સમાંથી મળી. યુગભાઈનું જ છે બધી સ્કૂલની વસ્તુ. જો તો ફાઇનલી હળિયું મળી ગઈ છે. યુગભાઈ જો ફાઇનલી હળિયું મળી ગઈ છે. તો આપણે શરબતમાં મૂકી દઈએ. શરબત ધરા શરબત આવડી જાય. કેન્ડીમાં મૂકી દઈએ, સેટ કરીને પછી રાખી દઈએ ફ્રીજમાં. જોઈએ હવે કેવું કેન્ડી બને છે આપણી. જો આ બધી રેડ બફેર કરી નાખ્યું. જો એક હરિયું ગોતવામાં આ બધી રેડ બફેર કરી નાખ્યું. તો મસ્ત મજાનું જો આ બરફ જામી ગયો ફૂલે ફૂલ. આમાં ક્યાં રાખીશ? આમાં જગ્યા ક્યાંય નથી. જો એક ડબલું કાઢલે આવલા કુલરમાં નાખવા રાખ્યા હોય ને. હા એ તો છે, પણ મૂકી દે. હાલ તો કયું કાઢું? આ કાઢ લો. નીચે રાખ દો હમણાં 1-2 દિવસ, એટલે વાંધો ના આવે. તો આપણે ઉધરા આવે છે એટલે આપણે ખાવાનું નથી કેન્ડી, એટલે 2 જ બનાવી છે, યુગભાઈની અને એક આ ભગરી ભેંની. એ માટે બનાવી છે, આપણા માટે નથી બનાવી. આપણે ઉધરસ આવે છે એટલે એમાં સાફ કરો. જો બરફ ફૂલ જામી ગયો છે આપણે ખાનામાં. તો મૂકી દીધી ફાઇનલી અંદર. હવે જોઈએ છે હાઈ સુધીમાં જામી જાય તો. હા, એનું શરબત તાર પીવો હોય પીજો, આપણે નથી પીવું. નહીં, લીંબુ શરબત બનાવી છો? હા, તો થોડુંક બનાવીને કાલ પી નાખે. લીંબુ શરબત હોય તો થોડુંક ઘણું પી નાખે. કારણ કે અત્યારે ઉનાળામાં ભલે ઉધરસ છે પણ હ્યુમિડિટી ઘટી જાય ને તો એથી કામ આવે લીંબુ શરબત. તકમરે એને એવું ના નાખ્યો મારા ઘોડિયારી કાંઈ નહીં. ખાલી ન કરું ન કરું લીંબુ શરબત. તું પી જા, મને નથી પીવું. હાલો બનાવી નાખો ફટાફટ. પડ્યા છે રસોડા મૂકી દઈએ, પછી શરબત બનાવે છે. પછી શરબત બનાવી દઈએ આપણે. તારા ઘર નહીં બનાવી દે, ના પાડે છે. તો જો તો ક્યાં આ બધા સિંગદાણા રાખ્યા એમાં રાખવાનું છે ને બધું. અહીંયા બધા ડબલા ડબલી જ પીડા છે, તો ભેગું રાખી દઈએ એમાં એટલે હચવાઈ જાય. બરોબર ને? પછી શરબત મારે હું તારા હાટું પોઈતા ને પીવું એમ નથી કહેતી. બનાવતા ફોન આવી ગયો. બરફ શરબતનું કામ ચાલુ. એક કોઈ ફોન ચાલુ ને એક કોઈ શરબત, બે કામે કહે ચાલુ. જો જો આવું સેટઅપ બધું ભેગું કરી લીધું છે. કેમેરાનું કરે, આપણે શરબતનું કરી લીધું છે. હમણાં વરસાદ આવ્યો. વરસાદમાં શરબતમાં વાંધો નહીં. હા એ છે. ઉધરાયું તો આવે જ છે. આમાં ઉધરાયું તો ચાલુ જ છે. તો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ શરબત બનાવી નાખીએ ઉનાળાનું. ગ્લાસ લઈ લીધા છે મસ્તીના નાના નાના. જો હે કલર વાળું? કયો કલર? ગુલ્ફી બનાવી એવો? ઓહો, તો નવું કલર વાળું બનાવવું છે. તો જો થોડો કલર અલગ થઈ ગયો છે, જાંબુન કલર બની ગયું છે. તો લીંબુ શરબતમાંથી જાંબુ કલર બની ગયો. જેવી આપણે કેન્ડી બનાવી એવું લીંબુ શરબતનો કલર અલગ બનાવી નાખ્યો છે ભાઈ. હવે જોઈએ છે એ જ કહો કેવો ટેસ્ટ લાગે. હવે જોઈએ છે. હા, તો જોઈએ છે હવે કેવો ટેસ્ટ લાગે. તો જો લીંબુ નીચવી નાખીએ હવે. એમ જ હોય.
તકમરિયા ને બધું ઠંડે ઠંડુ થઈ જાય પછી કેટલું પીવું એક તો ઉધરા આવે છે અલગ પ્રકારનું કર્યું છે કેવું લાગે જોઈએ છે હવે જો જેવું લાગે એવું આપણે પી લેવું મહેમાનને દેવું હોય તો ઉપાધિ હોય મહેમાન નહીં મજા આવે એવું હુકામ ના મજા આવે ના ભાઈ હોય તો ભાવે જ ટેસ્ટ તું જોજે ને આડી પછી તને ખબર પડશે કેવો છે મસ્ત મજાનો ઓલું હે મસાલો હે નથી લ્યો કેવાય ને લીંબુ હારી પેટે નીચું નાખ્યા જો ફાડા ને ફાડા નકરા લીંબુ તો સારું કે લીંબુ હારા આવું નારા નો ભાઈ આવું લીંબુ શરબત બન્યું છે થોડુંક અલગ પ્રકારનું આજે જામુન ફ્લેવર વાળું જાંબુ શરબત જાંબુ શરબત જાંબુ શરબત જાંબુ શરબત જાંબુ શરબત લીંબુ શરબત જાંબુ શરબત જો તમે પી લીધું પછી બતાવો કે આ તો માં દીકરો જ છે આપણે પી લીધું હે ને આ ખોટું એટલે હું કઈ મેં પી લીધું ખોટું તમારે બે નામ નહીં દઉં આપણે પીધું છો એક ગ્લાસ પાણી એક નંબર બન્યું છે કાલા ખટા કેવો ટેસ્ટ આવે છે જો હજી એક ગ્લાસ તાવ હવે તું પી જાવ નથી પીવું આપણે યુગ ભાઈ પીવે છે હા પીવે છે મસ્ત મજાનું મસ્ત બની જો ઠામડા શરબત પીને આપણે આરામમાં આવી ગયા છે ને જો ઠામડા ઉઠકીને આવી ગયા છે ગ્લાસમાં મૂકી દે નકર ફૂટી જાય હા મૂકી દે ફટાફટ જો આવી ગયા છીએ ઘરે એક નવીન વસ્તુ આવી છે સંભારો બનાવવાનો હોય પણ આપણે આમ કાસરી બનાવ સંભારો કરવાનો કાસરી બનાવી એમ ટીંડોરાની કાસરી હોય હા બનાવશે ટીંડોરા ના હોય કાસરી હોય ઓલા સીભડા કોઠીમડા આવે એની આની હોય આની તો મેં કોઈ જોઈ નથી નથી જોઈ નહીં આજ પર બતાવી ચાલો આટલા બધા છે આપણે એટલા બધા ખાઈ જાય સંભાર ના એ ખવાય નહીં હોય એટલે તો પછી કાસરી હોય તો આખું સમાવું ઉનાળો જે ખાવ હોય તે ખાવ તો ટીંડોરા આવ્યા છે તમે કાસરી બનાવવાની કે જોઈએ ચાખશો હોય કેવી બને આપણે ખબર નથી કાંઈ ઓલા જેવી જ લાગે જો હાલો બીજું શું હવે ભૂખાઈ લાગી છે જમવાનું એ રેડી છે યુગભાઈ જમી લીધું બાકી છે સંભારે જમી બનાવી લીધું. કાલે ને કાસરી બનાવ આજ તો સંભાર હાથ વાગી ગયો આમ કાસરી એવું કરવાનું છે જોઈએ ચાલો બીજું શું કરે હમ તો કાલે કાસરી બનાવવાની છે બનાવીને આપશું કાલ બનાવીશ તો વિડીયોને કરી નાખીએ પૂરો અહીંયા તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બધાને જય માતાજી